ઓહો, આજે 2 મિનિટ મોડું થઈ ગયું હો. જો 2 મિનિટમાં એક જણો આવી ગયો હોત તો મારો ટાર્ગેટ પૂરો ના થાત. હેલો સર, કેમ છે? મજામાં? બસ મજામાં. તો તમારું સ્વાગત છે અમારી વીમા કંપનીમાં. જો તમારું ફ્યુચરમાં કાંઈ પણ થાય, મરી જાઓ, તમારા ઘરવાળી ઓફ થઈ જાય, તમારા દાદી ઓફ થઈ જાય, તો તમને વીમાની સગવડતા ઉપલબ્ધ છે. દાદી તો ક્યારના ઓફ થઈ ગયા, એટલે આપણે વીમો જ કરાવવો છે એટલે તમારી પાસે આવ્યો. તમારા આખું ખાનદાન ફેલ થઈ જાય ને તોય વીમાની સગવડતા ઉપલબ્ધ છે, પણ ખાનદાન ફેલ થઈ જાય તો પછી અમને લાભ મળે, બીજું કાંઈ ન હોય એમાં. જો સ્કીમ બતાવો ને. સ્કીમ છે. જો તમે છે ને 100 રૂપિયાનો વીમો કરાવો ને તો તમને 10 લાખ રૂપિયાનો વીમો મળે. પછી 200 રૂપિયાનો કરાવો ને મહિના દિવસનો તો તમને 20 લાખ રૂપિયા મળે. 20 લાખ રૂપિયા. 300 રૂપિયાનો કરાવો તો 30 લાખ મળે, અને 400 રૂપિયાનો કરાવો તો 40 લાખ મળે, અને 500 રૂપિયાનો કરાવો ને સાહેબ, બસ સમજી ગયો, તો 50 લાખ રૂપિયા મળે. નહીં 1 કરોડ રૂપિયા મળે. 1 કરોડ રૂપિયા? હા સાહેબ, ઈ તો સ્કીમ છે. તો સાહેબ તમારે અમારો વીમો કરાવવો હોય નહીં, 1 કરોડ રૂપિયા માટે આખા ખાનદાનને મરવું જરૂરી છે? ના, કીધું તો ખરી, આખા ખાનદાન મળે તો ફાયદો અમારો, જો ખાલી તમે મળો તો પછી આખા ખાનદાનને ફાયદો, અને તમારા ઘરવાળી મરે તો તમને ફાયદો. ઘરવાળી મરી જાય તો બીજી કરી લઈશ, કાંઈ વાંધો નહીં. હવે આ સ્કીમ તો મને સારી લાગી. વીમો કરી નાખો. વીમો કરી નાખો. એમાં એવું છે કે મારું કામ છે 2 નંબરનું સુપારી લઈને મર્ડર કરી નાખવાનું, ટાટિયા તોડી નાખવાના. તમે સમજો છો? કાલ સવારે કાંઈ પણ પ્રોબ્લેમ એવી ક્રિએટ થઈ તો પછી પાછળવાળાને કાંઈ પ્રોબ્લેમ ના થવી જોઈએ ને. ના બરાબર છે. એટલે હું તમને શું કહું, વીમામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થવી જોઈએ. બાકી હું તો તમને સાહેબ એમ કહું છું કે તમે 5000 વાળો વીમો લઈ લો, 50 કરોડ રૂપિયા મળશે. તો સાહેબ હવે તમે કયો, તમે કયો વીમો લેવાનું પસંદ કરશો? 1 કરોડ રૂપિયા વાળું કરી નાખો વીમો. 1 કરોડ વાળું કરી નાખું? તમે ઓનલાઈન કરશો ને? અરે હું આવું છું અમારા ઘરેથી હવે. હા ઓકે, હાલો, એક ટાર્ગેટ તો પૂરો થયો, હવે 3 બાકી રહ્યા. રેડી, ચાલો આજે સરને ખુશ કરી દો. આજ જરીક ઓફિસે આવતા વાર લાગી ગયો, 2:30 વાગી ગયા. હમણાં 3 વાગશે તો ખાવાનો ટાઈમ થઈ જાય, પાછું અડધી કલાકમાં જ આવું. અડધી કલાક આવ્યો છું તો બેસી લઉં, જરીક એકાદું પાન ચાવી લઉં તો અડધી કલાક પૂરી થઈ જાય. ઓ સાહેબ, હા ભાઈ બોલ, હું આવ્યો તો જીવન તમારું પૈસા અમારા યોજનામાં મારે પ્લાન કરાવવાનો છે. પ્લાન કરવો છે, કાંઈ વાંધો નહીં, પ્લાન કરી નાખશે. પણ આમ તમને આવો પ્લાન આવ્યો કેમ મગજમાં? આવો પ્લાન થોડો કરાય સાહેબ. અરે આપણે મરી ગયા તો આપણને કામ આવે ને, એના માટે મેં કીધું કે વીમો કરાવી નાખું. હા એ વાત તો સારી છે, ખાલી ગવર્મેન્ટ પૈસા આપવાની લાલચ આપે, પૈસા નથી આપતું. શું બોલા? અરે કાંઈ નહીં. હા તો તમારે મતલબ એમ કામે વીમો કરાવો છો? એમ કે તમને એવું કામે આજે એવું લાગ્યું અચાનક કે તમને વીમાની જરૂર પડી? હા 1 મિનિટ તો. આ શું છે? ભારત સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવે છે, તમે અહીંયા થૂકો છો? આમાં બાકી એ બધું મૂકો. મેં એવું થયું કે હમણાં આવતો હતો ને મારી સ્કૂટી લઈને, મારી સ્કૂટીની બ્રેક બી જોરદાર, મારી સ્કૂટી બી જોરદાર, આ ગધનો વાંક છે ને રોડનો નીકળ્યો. ઓહ, હું એવો ઘસડાનો જ ને, આ બધું ઝીલાઈ ગયું, પાછળ બતાવવા જેવું નથી મારે. એની માટે તમે છે ને બીજી ઓફિસે આવી ગયા, તમારા કોર્પોરેશનની ઓફિસ જવું છે સાહેબ, અમારી ઓફિસ છે ને. અરે પણ હું કમ્પ્લેન કરાવવા નથી આવ્યો, હું તો મારો વીમો કરાવવા. કાલ સવારે હું ટપકી ગયો તો મારા ઘરવાળાનું હું. અચ્છા વીમો કરાવો. એક કામ કરો સાહેબ, જો દર મહિને તમે 2,000 3,000 રૂપિયા ભરશો, બરોબર? પછી તમને છેવટે પૈસા તો આપવાની જ નથી સરકાર. પૈસા આપવાના નથી? એમ નહીં, તમે મરો ત્યારે તમને આપશે ને. તો આજે તમે હજી 50-60 વર્ષ જીવા, બરોબર? ત્યાં લગી તમે અમને પૈસા ભરશો તો એનો લાભ હું. એના કરતા કામ કરો, 1,000 પૈસા છે ને કોર્પોરેશનને ભરી દો, એને તો રોડ બનાવી નાખે. રોડ બની એટલે તમારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું. યાર સાહેબ તમે કેવી વાતો કરો છો યાર? રોડ કોર્પોરેટને બનાવવા માટે સરકાર પૈસા આપશે ને, અમે થોડા આપીએ? સરકાર નથી થતી એટલે તો કામ નથી થતું સાહેબ. એટલે બોલો, મારે વીમો નથી કરાવો? આની વાત સાચી છે, ગવર્મેન્ટ મારે પૈસા ખાઈ જાય, મારે નથી કરાવવું ભાઈ કાંઈ પણ. ઓકે સાહેબ, જય હિન્દ, અસ્તુ. હાય હારું થયો હમણાં. બાકી આ પ્લાનમાં એ યોજનામાં જોડાત ને ખોટા મારે ફોર્મ ભરવા પડે તો એના કરતા સારું છે. હાલો 3 વાગી ગયા, જમવાનો ટાઈમ થઈ ગયો, જમતો આવું. હા કમ્પ્લેન ઓફિસ આ જ છે. ઓકે હા ઓકે, નોંધાઈ ગઈ છે. હાજી સર, આ જે પ્રોડક્ટ છે કે આ ક્રીમ લગાડો રાતના અને સવારે સુંદર ઉપાડા અને સુકન્યા જેવા થઈ જાવ, આ પ્રોડક્ટ તમારી કંપનીની છે? આ કંપની તો અમારી જ છે. એમ નહીં, આ તમે લીધી ક્યાંથી? કંપની તો અમારી જ છે, પણ તમે છે ને બીજા દિવસે સુકન્યા જેવા ન થઈ જાવ. તો ક્યારે થઈ જાવ? અરે સાહેબ, આ છે ને પ્રોડક્ટ કોલસાથી બનેલી હોય, સમજાણું? અરે તમે લગાડો ને એટલે તમે રૂપાળા થાવ ડાયરેક્ટ 3-4 વર્ષ પછી. અરે 3-4 વર્ષ પછી થાવ એનું શું કામ છે? 3-4 વર્ષમાં હું રૂપાળો થાવ તો કુંવારી છોકરીઓના લગ્ન થઈ જાય અને હું કુંવારો રહી જઈશ. આ તારી પ્રોડક્ટ લગાડીને હું થઈ ગયો કાળો કૂતરા જેવો. અરે સાહેબ, ઈ કાળા નથી થયા, એ તમે પ્રોડક્ટ લગાડો ને એટલે પેલા વેલા છે ને કોલસાથી બને છે, એટલે પેલા વેલા કાળું થાય, પછી છે ને એમાંથી બધો મેલ ખેંચે, અને પછી 3-4 વર્ષ પછી તમે ધોરા થઈ જાય.
3-4 વર્ષ પછી મરે. કમ્પ્લેન કરવાનો તરીકો થોડો કેઝ્યુઅલ હતો. આહાહા. કંટાળો કરેલો પણ મારા બાપા જે તે ટાઈમે કહેતા ની બહુ સાચું કહેતા. મને કહેતા બેટા તું ગવર્મેન્ટ નોકરી કરી લે, તું ગવર્મેન્ટ નો જમાઈ બની જા, પછી તારે આરામી આરામ. સાચી વાત છે હો. હું આ ઓફિસમાં આરામ જ કરું છું, કામના નામે કાંઈ નહીં. ઓહો, મજા મજા. હાલત ખરાબ થઈ ગઈ. હે? બોલો, ટેબલે કોઈ નથી. આ લોકોને કામ જ નથી કરવું હતું ખરેખર. ઓ મિસ્ટર, હમણાં તમે કોણ? તમારે શું કામ છે? અરે અહીંયા સાહેબ કેમ ગયા બેઠવા વાળા, મારે કમ્પ્લેન કરાવવાની છે. હું જ સાહેબ છું. ઓહ, તમે સાહેબ છો? તો તમે અહીંયા સોફા પર મારે કેમ બેવાનું? બે જા અહીંયા. હા, એ સાહેબ કઈક કરો, હવે કઈક કરો. એક મિનિટ. તાવ નથી તને, તાવ. આ શું કર્યું? તાવ નથી બેટા. અરે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં તમે મારી તપાસ કા કરો તબિયતની? તપાસ થાય ને અમે હેલ્થ કેર સેન્ટર છે, ત્યાં આપણે તપાસ થાય છે આપણા ઓફિસમાં. તમે છે ને એડ્રેસ ભૂલી ગયા, તમે ત્યાં વયા જાઓ. મારો મગજ આઈ થિંક હૈદરાબાદ જવું પડશે. અરે પણ હું એ તપાસ કરાવવા માટે નથી આવ્યો, કમ્પ્લેન કરવા માટે આવ્યો છું. અચ્છા, કમ્પ્લેન. કેની કમ્પ્લેન? બેટા જો સ્કૂલના છોકરાઓને એની કમ્પ્લેન પ્રિન્સિપલને કરવાની, કોર્પોરેશનમાં ન કરવાની. મને ખબર છે આજકાલ સ્કૂલમાં બહુ અવનવી ઘટનાઓ થાય છે, એની માટે છે ને તમે કોર્પોરેશનને બ્લેમ ન કરી શકો. ભૂલના પ્રિન્સિપલ પાસે જાઓ. એ સાહેબ મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. હા. આ છે ને બહાર નીકળવા જેવું તમે રાખ્યું નથી, બહાર નીકળવા જેવું રોડ રસ્તાની હાલત તો જુઓ. ઓહો, રોડ રસ્તા હાવ ખરાબ છે, ફૂલ ખરાબ છે. તો કરવાનું હું? પણ એમાં તમારે ધ્યાન રાખવાનું હોય ને, તમારે બહાર જ ન નીકળે. તમે બહાર હું કેમ નીકળો છો? તમે ઘરમાં રહ્યો. એમાં કેવું આ બધી વસ્તુ છે ને તમારી માટે ઉપયોગી કરે ને એની માટે અમે રોડ રસ્તા વધારે નથી બનાવતા, વધારે અવા રાખી ખાડા ખબડાવાળા. હું કામ કે આવા ખાડા ખબડાવાળા રસ્તા જોઈ અને તમે કંટાળીને તમે ઘરમાં ને ઘરમાં બેઠા રહ્યો. અને જો તમે ઘરમાં બેહો ને તો અમને પુણ્ય મળે. કેવું પુણ્ય? એક મિનિટ, થોડોક આમ આગળ જા. પગમાં નીચે. હા. અચ્છા. હવે હું તને સમજાવું. હા. પાણી લઈ લે. હા બોલો. પાણી પીવા દે. એવો થાવા સાહેબ છો ભાઈ ખરેખર. ભરી દીધા. હા, હવે એમ કહેતો હતો હા હા. કે જો તમે ઘરની બહાર ન નીકળો. મા બાપ છે તમારા? મા બાપ? કેવી વાત કરો સાહેબ? મા બાપ તો હોય જ ને, મા બાપ વગર થોડા દુનિયામાં કોઈ આવે? હા. હા, તો એ મા બાપની બેટા તમે સેવા કરો. તમે જો રોડ રસ્તા હારા આવી છે ને અને તમે ફટાફટ ઘરની બહાર નીકળી જાઓ ને તો બિચારા મા પાસે બેવાનો તમારી પાસે ટાઈમ નહીં હોય, તમારા બાપને પાણી પીવડાવવાનો ટાઈમ નહીં હોય. અહીંયા જો હું ઓફિસર છું, મેં ખાલી અવાજ દીધો તે મને પાણી પીડ્યો, કોઈ દિન તારા બાપે અવાજ દીધો તે પાણી નહીં પીડે, કારણ કે તારે બહાર નીકળવાની જલ્દી છે. સાહેબ હું પથારી ફેરવો જો, કાલે એમ્બ્યુલન્સ ને એમ્બ્યુલન્સ એ બી હલવાઈ ગઈ હતી, તમે હું પથારી ફેરવો છો યાર? એમાં એમ્બ્યુલન્સ વાળાનો વાત છે. એને ખબર છે કે આ રોડ રસ્તા ઉપર છે ને વધારે ખાડા ખબડી છે તો પેશન્ટને લઈને એમાં જવું જ ન જોઈએ. તો ક્યાંથી જાય? જંગલ વાળા રસ્તે. ઈ આપણા કરતા હારા હોય છે ને. મને લાગે છે કાઈ નથી થવાનું. ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હું તમારે કમ્પ્લેન લખાવા આવ્યો. બરાબર, મારે કાઈ કમ્પ્લેન નથી કરવી. મારા અંજર પંજર હલી ગયા છે. ઓહો, લાગે આમ જ જિંદગી કાઢવી પડશે. અરે ભાઈ એવું કઈ ન હોય તમ તારે, વાંધો નહીં તમ મા તારે. બાપનું મેં કહે છે, આમ જ નથી કોઈ જાતની. બોલો, રોડ રસ્તા બનાવવા માટે આવે. અમે હું અહીંયા રોડ રસ્તા બનાવવા બેઠા જ છે. અમારે હું પાવડર કુહાડી લઈને જવાનું રોડ બનાવવા, કમ્પ્લેન કરવા ધોઈડા આવે. ઘરે રહ્યો ને ભાઈ, મા બાપની સેવા કરો. ઓ હમણાં સ્કીમનું કામકાજ તો જોરદાર ચાલે છે હો ભાઈ. સાહેબ હેલો સર, કેમ છે? મજામાં? મજા મજા. તમે કેવું, તમને કેમ છે? અરે મજા મજા. આ ઓલી મેં વાત સાંભળી, પરિવહન ઓલું કઈ છોકરાનું ને ઓલું. આ પરિવાર સ્કીમ યોજના. હા, તો એના વિશે સમજાવો ને થોડું. સર એમાં એવું છે ને કે જો તમારે છોકરો થશે ને એટલે તમારી ઘરે છોકરો થશે ને એટલે તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ 5 લાખ ફડાંગ કરતા અંદર બેંકમાં. તો આમ કેજો થોડું. હા, પછી પછી કાઈ નહીં, છોકરો કરવાનો. કેટલા? 1 કરોડ એટલે 5 લાખ. 10 કરું તો? 10 કરોડ એટલે 10 લાખ. સાચી વાત. હા, તો એમને ક્યારે પૈસા મળે? અરે છોકરો બહાર એવા પૈસા અંદર. હપ્તા નથી ભરવાના ને? અરે એમાં એવું છે કે તમારે દર મહિને છે ને 300 રૂપિયા ભરવાના, પછી તમારે 5 લાખ રૂપિયા મળી જાય. દર મહિને 300 એટલે 5 લાખ ક્યારે મળે સાહેબ? કીધું તો ખરી, છોકરો બહાર આવે એટલે પૈસા અંદર જાય. સ્કીમ તો સારી છે. હા, એક કામ કરો ને, કરી નાખો ને આપણું. પાકું સર? હા હા. હા ઓકે સર. પૈસા કઈ રીતના તમે transfer? ઓનલાઈન જલ્દી લાવો ને, મોડું થઈ અહીંયા બાયડી રાહ જોવે. અરે જલ્દી જલ્દી. અરે આલ્યો આલ્યો. આ થઈ ગયા. અરે રેડી. આવ ટાર્ગેટ પૂરો. કેવા કેવા બેઠા છે અહીંયા. એ ઉઠ સાહેબ, ક્યાં હે? અહીંયા હું જ સાહેબ છું. બેસ અહીંયા બેસ. હું જમીનથી જોડેલો માણસ છું. હા બોલો. સાહેબ થઈને નીચે બેઠા જ? હા. હવે હું તમને શું કહું સાહેબ, ઓલી સ્કીમ આવી ખબર? બરોબર નીચે જરીક તળિયા. હા બોલ. હા
હા કઈ સ્કીમ હા સ્કીમ આવી ખબર ઓલી 3 છોકરા પેદા કરીને 8 ને એવું કઈ હોય ખબર સાહેબ તમે ઓલું આવી હતી તો મેં હે ને તમને શું કહું સાહેબ મેં ભૂલમાં 3 કરી નાખ્યા. ઓહો કઈ તો ભૂલમાં 3 ન થાય, જાણી જોઈને 3 થાય. ભૂલમાં તો એક થાય ને, એક બાર કરો તો ભૂલ હે, દૂસરી બાર કરો તો ભૂલ નહીં હે. એ ભાઈ સાહેબ એમાં એવું છે કે મોસમ બહુ સારો હતો, હા ચોમાસું હતું, મસ્ત રોમેન્ટિક મોસ. આ પત્ર રોમેન્ટિક તમારા જજ્બાત ઉપર તમારે કાબુ રાખવાનો હોય, તમારે વધારે છોકરા પેદા નહીં કરવાના. હા તો ઈ બધી મૂકો ને તો ઓલા પૈસા કઈ 15,000 જેટલું હોય ઈ કઈ 15,000 નો હોય તો ઈ સ્કીમ તમે બરોબર સાંભળી નથી. જો તમારા ઘરમાં એક છોકરો થાય ને તો તમને ગવર્મેન્ટ દર મહિને 5,000 રૂપિયા આપે, અને જો 2 છોકરા થાય ને તો ગવર્મેન્ટ તમને 7,000 રૂપિયા આપે. તમે આ 3 પેદા કરી લીધા એનું શું? એમાં તમને 8,000 રૂપિયા મળશે. એ એમ કેમ? ઈ એવી સ્કીમ છે. ઈ સ્કીમ કઈ છોકરા વધારવા માટે નથી, છોકરા ઓછા કરો ને એની માટેની સ્કીમ છે કે તમે એક કર્યું હોય ને તો એની જવાબદારી ગવર્મેન્ટ એમ લે કે દર મહિને તમને 5,000 આપે. હવે તમને તો એમ કે એક છોકરો કર્યો એટલે 5,000 આવ્યા તો હું બીજો છોકરો કરીશ તો મને 10,000 આવશે, ત્રીજો કરીશ તો મને 15,000 આવશે, એટલે હું તમારા છોકરાના પૈસે જ રોટલી ખાવી હે? આ તો સાહેબ મેં કીધું આ 3 મહિના નીકળી જાય ને એટલે મેં કીધું હું 3 મહિના નીકળી જાય અહીંયા અમે કઈ મહિના નીકળવા હાટુ બેઠા છીએ? અમારા પગાર નથી થતા પછી તમને દેવામાં ને દેવામાં, તમે તો અહીંયા પેદા જ કરી રાખો. આ તો સારું છે કે 3 માં 8,000 જ દે, જો 3 માં 15 દેતા ને તો તમે 30 પેદા કરીને રાખી દો, તમારે બીજું કામ જ નહીં, હવાર બપોર ને હાંજ. સાહેબ ઈ તો મોસમ સારું હતું એટલે થઈ ગયું. અરે મોસમ તો બધાયના હારા હોય તો હું બધાય પેદા જ કરે રાખે. આ જો અમારા લગ્ન ને 5 વર્ષ થયા, એક કોઈ છોકરો આપણે નથી થાય. ખામી ને ઈ નથી હવે નીકળ અહીંથી, જવા દે. હાઈલા આવો. હા ગવર્મેન્ટ એટલે હું ગવર્મેન્ટ ને પૈસા જ દીધે રાખવાના, આમાં તો દ્યો, ઓમાં તો દ્યો, આમ તો દ્યો. હા તમને દીધે રાખશું તો અમારા પેટ ક્યારે ભરાય? ફાંદ વધી ગઈ છે. આજે બિરયાનીનો પ્રોગ્રામ કરી નાખીએ ઘરે. લાવ ઘરવાળી જરીક ફોન કરું. મા બાપ હવે તે મા બાપ હા કમા આવ્યા હોય તો તમારા મા બાપ મને બહુ ઓ વાંચતા બેટા બેટા વે આસ્તા મને મારી ભૂલ હો મને કુદને દાતા વાંધો નહીં 1 કરોડ રૂપિયા પડી કરી નાખો લોન વીમો કવર હો ગયા था एनर्जी में नहीं यार હે સો क्या आएला हजी उठेला જ હું યાર